વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 12 ત્રિકોણમિતિના પરિચય વિશે શીખીશું. આ લેક્ચરમાં મેં બધી ફોર્મ્યુલા શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે, તો તમે ફોર્મ્યુલા એકદમ રિવિઝન કરી અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો દાખલા ગણી શકશો. નહીં તો એક પણ દાખલામાં સમજણ પડશે નહીં. જો ચેપ્ટર 8 ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગોનોમેટ્રી. ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ. TRIT અને GON ટ્રિગોન અને મેટ્રનનું સંયોજન થઈને ટ્રિગોનોમેટ્રી બને છે. હવે જે આ ત્રણ ગ્રીક શબ્દો છે, ટ્રી એટલે ત્રણ, ગોન એટલે બાજુ અને મેટ્રન એટલે માપ. ત્રણ બાજુનું માપ એટલે ટ્રિગોનોમેટ્રી એવો અર્થ થાય છે. કે હવે આ ત્રિકોણમિતિ જે છે, ટ્રિગોનોમેટ્રી છે, એનો ઉપયોગ ક્યાં થતો હશે આપણને પ્રશ્ન થાય. તો પ્રાચીન સમયમાં ત્રિકોણમિતિ પર થયેલ કાર્યનો ઉલ્લેખ ઇજિપ્ત અને બેબીલોનમાં આપણને જોવા મળે છે. કે એનો ઉપયોગ એમણે પૃથ્વીથી તારાઓ અને તારાઓથી ગ્રહોનું અંતર શોધવા માટે એ લોકોએ કર્યો હતો. ખૂબ મોટા મોટા અંતરો વચ્ચેનું માપ શોધવું હોય, મેજરમેન્ટ કાઢવું હોય, ત્યારે આ ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હતો. એવું આપણા ખગોળશાસ્ત્રીઓ કહી ગયા છે. હવે આ જે ત્રિકોણોમેટ્રી છે, ત્રિકોણમિતિય છે, એ ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે સમજવા જરૂરી છે. તો એ સમજવા માટે મેં અહીંયા એક ઉદાહરણ તમને સમજાવું છું. કે એક ત્રિકોણ લેવાનો છે અને આ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. હવે જો આ ત્રિકોણ ABC દેખાય છે તમને આકૃતિમાં, એમાં ખૂણો B કેવો છે? કાટખૂણો છે. હવે જુઓ કે ખૂણા Cને મેં થીટા તરીકે લીધો છે. તો ખૂણા Cની પાસેની બાજુ કઈ થઈ? BC. ખૂણા Cની સામેની બાજુ કઈ થઈ? AB. અને કાટખૂણાની સામેની બાજુ શું થાય? કર્ણ. તો કર્ણ કયો થયો? AC. હવે ખૂણો B કેવો છે? કાટખૂણો છે. તો ખૂણો C અને A કેવા થાય? લઘુકોણ. ખૂણો C લઘુકોણ હોય એટલે કે Cને જો આપણે થીટા તરીકે લઈએ તો એની સામેની બાજુ કઈ થાય? AB. અને BC કેવી થાય? પાસેની બાજુ. જો હું ખૂણા Aની થીટા તરીકે લઉં તો સામેની બાજુ કઈ થાય? BC. અને પાસેની બાજુ કઈ થાય? AB. એટલે કે ખૂણા Cને બદલે જો હું એ લઉં તો આખી પરિસ્થિતિ શું થઈ જશે? બદલાઈ જશે. હવે જો આ કાટકોણ ત્રિકોણ ABCમાં આપણે ખૂણા Cની થીટા તરીકે લઈએ તો ખૂણા Cનો સાઇન થીટા એટલે કે ખૂણા Cની સામેની બાજુ ભાગ્યા કર્ણ એવું થાય. ખૂણા Cની સામેની બાજુ કઈ છે? AB. અને કર્ણ કયો છે? AC. આ આપણું શું થઈ ગયું? સૂત્ર. ખૂણા Cનો કોસ થીટા લો તો કોસ થીટા એટલે કે ખૂણા Cની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો ખૂણા Cની પાસેની બાજુ કઈ છે? BC. અને કર્ણ કયો છે? AC. એટલે ખૂણા Cનો કોસ થીટા કયો થશે? BC અપોન AC. હવે ખૂણા Cનો ટેન થીટા લેવાનો છે. એટલે ટેન થીટામાં ખૂણા Cની સામેની બાજુ અને ખૂણા Cની પાસેની બાજુ એટલે કે AB અપોન BC. ખૂણા Cનો કોસેક થીટા તો 1 અપોન ખૂણા Cનો સાઇન થીટા એટલે કે કર્ણ ભાગ્યા ખૂણા Cની સામેની બાજુ એટલે કે AC અપોન AB. હવે ખૂણા Cનો સેક થીટા એટલે 1 અપોન ખૂણા Cનો કોસ થીટા એટલે કે AC અપોન BC. એટલે કે કર્ણ અપોન ખૂણા Cની સામેની બાજુ
બરાબર, એટલે કેટલો થશે AC અપોન BC, ખૂણા Cનો કોટ થીટા એટલે કે 1 અપોન ખૂણા Cનો ટેન થીટા, એટલે કે BC અપોન AB, એટલે કે ખૂણા Cની પાસેની બાજુ અને ખૂણા Cની સામેની બાજુ, એટલે કે BC અપોન AB. આમ આ જે બધા જે મેં ત્રિકોણમિતિય ગુણોત્તરો લખ્યા એને આપણે સાઇન થીટાના સ્વરૂપમાં પણ લખી શકીએ અને સાઇન Cના સ્વરૂપમાં પણ લખી શકીએ, એટલે કે સાઇન C, કોસ C, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા, કોટ થીટા અથવા કોટ C એવી રીતે લખી શકીએ. હવે આમ ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે જોયા કયા કયા કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. આ બધા જ ગુણોત્તરો તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. નહીં આવડે તો એક પણ દાખલો નહીં આવડે એટલું યાદ રાખજો. આ તમારું સ્ટાર્ટિંગ છે, 9મા ધોરણ સુધી આવ્યું જ નથી ત્રિકોણમિતિ, અત્યારે 10મામાં જ આવ્યું છે. તો તમારે આને બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને આ જે મેં લખ્યા છે 12 કે 13 ત્રિકોણમિતિય ગુણોત્તરો અને 10 વાર લખી અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો જ તમે દાખલા ગણી શકશો, નહીંતર કંઈ જ સમજણ નહીં પડે. જો આ તમને 12 તમને ફોર્મ્યુલા આવડી ગઈ તો દાખલામાં કંઈ જ નથી, ફટાફટ દાખલાનો જવાબ આવી જશે. હવે જો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણ, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા, બરાબર, કોસ થીટા બરાબર 1 અપોન સેક થીટા અને ટેન થીટા બરાબર 1 અપોન કોટ થીટા અથવા સાઇન થીટા અપોન કોસ થીટા, કોસેક થીટા બરાબર કર્ણ અપોન સામેની બાજુ, સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ અને કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. હવે કોટ થીટા એ ટેનનો વ્યસ્ત હોય અને ટેન એ કોનો વ્યસ્ત હોય? કોટનો. સેક એ કોસનો વ્યસ્ત હોય અને કોસેક એ સાઇનનો વ્યસ્ત હોય. આગળના પણ સૂત્રો તમારે યાદ રાખવાના છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો કોસ સ્ક્વેરને હું અહીં રહેવા દઉં અને સાઇન સ્ક્વેરને પેલી બાદ લઈ જાઉં તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એ જ રીતે સાઇન સ્ક્વેર થીટાને અહીંયા રહેવા દઉં અને કોસ સ્ક્વેરને પેલી બાજુ લઈ જાઉં તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આગળ બીજું સૂત્ર છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો સેક સ્ક્વેર થીટાનું અહીં નહીં રહેવા દઉં તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને ટેન સ્ક્વેર થીટાને હું પેલી બાજુ લઈ જાઉં તો સેક સ્ક્વેર થીટા માઇનસ 1. આગળ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કોસેક સ્ક્વેર થીટાને હું નહીં રહેવા દઉં, કોટ સ્ક્વેરને પેલી બાજુ લઈ જાઉં તો 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. કોટ સ્ક્વેર થીટાને પેલી બાજુ લઈ જાઉં તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કોટ સ્ક્વેર થીટા. આ 21 ફોર્મ્યુલા છે. 21 ફોર્મ્યુલા તમારે કડકડાટ કરી નાખવાની છે વિદ્યાર્થી મિત્રો, અને એને બરાબર યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં તમને હું દાખલા ગણાવીશ તો ખબર પડશે, નહીંતર કંઈ જ ખબર પડશે નહીં.